આજે નૂતન વર્ષ એનો પ્રારંભ થતો હોય તો આપણું નૂતન વર્ષ અમને મુક્ત બની જીવાડે, મુક્ત બનીને આપણે મહારાજમાં ખૂબ પ્રેમ કરીએ, એમાં કોઈ વ્યવધાન આપણને વિઘ્ન ન કરી શકે એ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે 2 મિનિટ કે હરિનામ સંકીર્તન. સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, 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 સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ ભજન કરો. સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, 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 સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ,
રમણ દેવની જય. સર્વાવતારી સર્વોપરી સર્વ કારણના કારણ આપણા સર્વ કોઈને ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય ધર્મ ધોરંતર 1008 આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજને પૂર્ણ રાજ્યપાથી જુનાગઢવાસી રાધરમણ દેવના તાબાનું તીર્થધામ સરદાર નિજ મંદિરમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણ ધર્મદેવ ભક્તિમાતા વહાલાવાલા ઘનશ્યામારની ગોદમાં આજરોજ વિક્રમ સંત 2080નો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે પૂજ્ય સર્વે સંતો સર્વે ભક્તો બધાને ખૂબ હેતથી જાજા કરી જય સ્વામિનારાયણ. બધા સંતો બધા જ ભક્તોને પરમ પૂજ્ય મહારાજશ્રીએ ખૂબ હેતથી જાજા કરીને જય સ્વામિનારાયણ કહેવડાવ્યા છે. સાથે સાથે કુંડળ નિવાસી પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, પૂજ્ય મારા ગુરુશ્રી પૂજ્ય નીલકંઠચરણ સ્વામી, પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી વગેરે સંતોએ પણ બધાને ખૂબ હેતથી જાજા કરીને જય સ્વામિનારાયણ કહેવડાવ્યા છે. બધા ભક્તોને બધા જ સંતો વતી ખૂબ હેતથી અમે પણ જય સ્વામિનારાયણ. ખૂબ આનંદમાં દિવસો વ્યતીત થતા થતા 79 સંવંત પૂર્ણ થઈને હવે 80માં આપણે પ્રારંભ કરીએ છીએ. હું કહું 80માં પ્રારંભ નથી કરતા, મુક્ત ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. બહુ દઢ ઠેરાવ કરજો. માયા ગમે તેટલી મથે તો પણ દેહરૂપ નથી થવું. મુક્ત છું, મુક્ત છું, મુક્ત. એ હથિયાર એવો અજમાવજો, માયા ફાવી નહીં શકે. હજારો યુગોથી માયા આપણી સામે ફાવતી રહી, આપણને હરાવતી રહી, હરાવતી રહી, હરાવતી રહી. પણ આ ફેરી માયાને પણ એલાન કરી દેજો, તારથી થાય કરી લેજે. હવે મેં હારવાના નથી, મુક્ત બનીને મહારાજને વળગ્યા છે, તારું કશું જ નહીં ઉપજે. એ માયાને પણ લલકારી દેજો. ખૂબ મહારાજમાં હેત કરવાનો અવસર આવ્યો છે. પ્રભાત કાળથી જ ખૂબ આનંદમાં આજ આપણે ધીમે ધીમે કરતા એક પછી એક કદમમાં આગળ વધી રહ્યા છીએ. સરદાર તીર્થધામમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ સુવર્ણ સિંહાસનમાં જે બિરાજી રહ્યા છે, પ્રભાત કાળે જ એ પ્રભુના દર્શન આરતી ધર્મદેવ ભક્તિ માતા હમણાં આપણી સાથે જાણે રમવા માટે સિંહાસન પરથી નીચે ઉતરશે એવા વાલા વાલા ઘનશ્યામ મહારાજ, એના ખૂબ પ્રભાત કાળે દર્શન, ખૂબ આનંદ. ત્યારબાદ સ્વામિનારાયણ બાગની અંદર જે આપણી શિબિર 28મી ચાલી રહી છે, એમાં પણ આપણે ખૂબ આનંદ માણ્યો. ઠાકોરજીનું પૂજન, સંતોનું પૂજન, પરસ્પર પ્રેમથી સંતો પૂજન કરીને ભેટતા હોય એ દિવ્ય દર્શન, ભક્તો પૂજન કરતા હોય એ દિવ્ય દર્શન. માત્ર આંખને ટાટક કરે એમ નહીં, હૃદયને ટાટક આપે એવા દિવ્ય દર્શન. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો આપણે ગઈકાલે વાંચતા હતા, એમાં જ આપણે આગળ વધીશું. એને ખૂબ સમજવાનો પ્રયાસ કરતા હતા. એ મોટા બ્રહ્મનિષ્ઠ સંતો એ બોલ્યા એ નથી બોલ્યા, સ્વયં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે એવી આપણને પ્રતીતિ થાય. એટલું એમાં ઊંડાણ ભર્યું, એટલું એમાં ઊંડાણ ભર્યું છે. ગઈકાલે આપણે અદ્ભુત છેલ્લે વાત જોઈ હતી. સ્વામીના શબ્દો હતા, 5-10 વાર કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જાણે અજાણે લેશે, તેનું પણ આપણે કલ્યાણ કરવું છે, તેનું પણ આપણે કલ્યાણ કરવું છે. કોઈની તાકાત છે આ શબ્દ બોલી શકો? કોઈની તાકાત છે? કોઈની તાકાત છે કે 5-10 ફેરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલે એનું આપણે કલ્યાણ કરવું છે? આ તે કઈ ભાજી મૂળાનો વેપાર કરવો છે? પણ ભૂલતા નહીં, એ મહાપુરુષ બોલી શકે જે મહાપુરુષ એમ કહી શકે, એક ક્ષણવાર ભગવાન શ્રીની મૂર્તિ ભૂલાત માથાનું તાળું ફાટી જાય, એ મહાપુરુષ બોલી શકે. 5-10 વાર કોઈ સ્વામિનારાયણ 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 નામ લેશે, એનું આપણે કલ્યાણ કરવું છે, આપણે કલ્યાણ કરવું છે.
ભક્તો, તમે અનેક વિધ શાસ્ત્રો, પુરાણો, વિધ વાંચન કર્યું હશે, વિધ શ્રવણ કર્યું હશે, પણ આવી વાત નહીં વાંચી હોય, નહીં સાંભળી હોય, નહીં વાંચી હોય, નહીં સાંભળી હોય. ભૂલતાને આ ગંડવા નથી, આ બકવાદ નથી. અંદરનો કેપ સ્વામીને બોલ્યો, અંદરનો કેપ બોલી સ્વામીનો કેપ બોલી. એ વાત આપણા હૃદયમાં જો હા પડી જાય એને તો આપણે દૂર બહુ જતા રહી છે. આપણને દૂરનો જ મહિમા જે પ્રાપ્તિ થઈ, પ્રાપ્તિને આપણને પહેચાન નથી. મારાના સમકાલીન સમયમાં પણ 2, 5, 10, 25 જણા ઉપરા મારાની પાસે આવી એને દૂરના મહિમાની બહુ જ્યારે વાતો કરી ત્યાર પછી મારાથી સહન ન થયું. અને ગઢપુરમાં મહારાજ બિરાજતા હતા. દાદાના દરબારમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દો નીકળ્યા છે. પરોક્ષનો જે મહિમા પ્રત્યક્ષનો જો સમજાઈ જાય ને તો જીવનો બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય. સામે બેઠાનો મહિમા મહારાજ કે સમજાય તો બેડો પાર થઈ જાય. અદ્ભુત અલૌકિક મહારાજે વાતો કરી. મહારાજ કે આ મૂર્તિ તો પૂર્વે કોઈને મળી નહોતી, મળશે નહીં. આને તમે દેહધારી સમજો, પણ એ કે દેહધારી નથી, આ તો મહામુક્તો છે. એવી મહારાજે વાતો, એવી વાતો કરી. દેવાનંદ સ્વામી સહી ન શક્યા, સ્વામી ઉભા થઈ ગયા અને મારીને આગળ નાચ્યા. નાચતા દેવાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા. સંત લૌકિક વસંત લૌકિક કૃષ્ણ લૌકિક આયે. સંત લૌકિક વસંત લૌકિક કૃષ્ણ લૌકિક સંત લૌકિક વસંત લૌકિક કૃષ્ણ લૌકિક આયે. સંત લૌકિક વસંત લૌકિક કૃષ્ણ લૌકિક આયે. હમણાં એલઈડી હું દેખાવ છું? એલઈડી દેખાય છે? હું દેખાય નીચે બીજું કઈ દેખાય છે? એ શું કામ દેખાય છે? હે ભૂત્યાભાઈ, શું કામ દેખાય છે? જોવા હાટું તો બોલો ને. રામાતા તમને દેખાય છે? એ કોઠારી તમને દેખાય છે? એ જયંતિ દાદા તમને દેખાય છે? એ ભરત ફીફા તમને દેખાય છે? નાનુભાઈ, સૌજીભાઈ તમને દેખાય છે? પહેલી લાઈન વાળાને પેલું પૂછવું પડે. તારે ને પહેલી લાઈન વાળાને કાંઈ ન દેખાય. સાંભળો છો? હું કામ દેખાય છે? ગાવા માટે. માત્ર ગાવા માટે નહીં, ગાયને એક એક શબ્દ જીવમાં ઉતારવા માટે દેખાય છે. દેવાનંદ સ્વામી મહારાજના શબ્દો સાંભળીને ગાંડા થઈ ગયા. સ્વામી નાચ્યા. આ નાચતા સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા. પ્રીત અલૌકિક રીત અલૌકિક પ્રીત અલૌકિક રીત અલૌકિક રીત અલૌકિક રીત અલૌકિક પ્રીત અલૌકિક રીત અલૌકિક ગીત અલૌકિક ગાય. ગીત અલૌકિક ગાય. સંત લૌકિક વસંત લૌકિક કૃષ્ણ લૌકિક આયે. સંત લૌકિક વસંત લૌકિક કૃષ્ણ લૌકિક આયે. યાદ રાખજો, સંત લૌકિક, વસંત લૌકિક, પણ કેમ અલૌકિક? કૃષ્ણ અલૌકિક આયે એટલે બધું અલૌકિક થયું. સમજાય છે મારા શબ્દો? સમજાય છે તમને? જય જીતુભાઈ, સમજાય છે કે ખાલી સંભળાય છે? કૃષ્ણ અલૌકિક આયે. અમે આવ્યા નહોતા, આવશું ક્યાંથી? સૌ વિચારો ને મનમાંથી.
એ પુરુષોત્તમ નારાયણનું આગમન થયું, જેને લઈને બધું અલૌકિક અલૌકિક અલૌકિક. અને ભક્તો, એ સંબંધથી આપણે પણ અલૌકિક મુક્ત છીએ. સંબંધથી આપણે મુક્ત છીએ. બહુ સાચું કહું છું, મુક્ત ભાવથી એટલું ભજન કરશો. ગામડાના ખેડૂત લોકો એમ કે ખાતરથી જમીનને ભાંગી નાખી હોય ને તો ગમે મોલ નાખો ને તોય પણ મબલખ પાકે. આપણે મુક્ત ભાવથી જીવને ભાંગી મુક્ત બનાવી દેજો. મુક્ત ભાવ, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. જાગો ત્યાંથી પહેલી આંખ ખોલે એના પહેલા મુક્ત ભાવ પ્રગટ થવો છે. મુક્ત છું, મુક્ત છું. સ્નાન કરવા માટે કદમ ઉઠે તો મુક્ત છું, મુક્ત છું. સ્નાન કરતા કરતા હું મુક્ત છું, મુક્ત છું. એવમ પૂજા કરતા હો, માળા એક પૂરી થાય, 5 ફેરી શબ્દ મુખમાંથી નીકળો જોઈએ, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. ભોજનનો કોળિયો હાથમાંથી મુખમાં જાય, વચ્ચે હું મુક્ત છું. 200-500 ફેરી હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. 5-10-15 મિનિટમાં એક વાર તો સ્મૃતિ થાવી જોઈએ, મુક્ત છું, મુક્ત છું. અને મુક્ત કેવો? મારને મળેલો મુક્ત. મહારાજ મને ભેટી રહ્યા છે. અનહદ મહારાજ રાજીપો વર્ષાવી, અનહદ રાજીપો વર્ષાવી રહ્યા છે. ભક્તો, અનેક મહાપુરુષોએ જીવાત્માને પરમાત્મા સુધી પહોંચવા માટે ને મહા અલૌકિક સુખ માણવા માટે વિવિધ રસ્તાઓ દેખાડ્યા છે. આ કોન્સેપ્ટ સ્વયં ભગવાન સ્વામિનારાયણ આપેલો શ્રેષ્ઠ કોન્સેપ્ટ સાબિત થશે. મારો મહારાજ મને ભેટી રહ્યા છે. વાલનો જાણે વરસાવી રહ્યા છે. મલક મલક મોઢું મલકી રહ્યું છે. મારીને આંખોમાંથી અમી વર્ષા થઈ રહી છે. એ ભાવથી મહારાજને ભેટી રહ્યો છું. ભક્તો, બહુ સાચું કહું છું, બહુ હૃદયના શબ્દો કહું છું. તમે કલ્પના નહીં કર્યો હોય, તમે કલ્પના નહીં કર્યો હોય કે હું આટલી ઊંચાઈ સુધી જઈ શકું, ત્યાં તમે પહોંચી જશો, ત્યાં તમે પહોંચી જશો. જેમ મચ્છરને કોઈ કલ્પના ન કરી કે હું અમેરિકાની વિઝિટ લઈશ. ભારતના મચ્છર કોઈ સંકલ્પ કરે કે હું અમેરિકાની વિઝિટ લઈશ? પણ અમેરિકા જતા પ્લેનની અંદર એન્ટ્રી કરી જાય ને તો એને અમેરિકાની વિઝિટ થઈ જાય. યાદ રાખજો, એમ કોઈ આપણે કલ્પના નહીં કરી હોય, અખંડ હું મુક્ત ભાવમાં અખંડ મહારાજની મૂર્તિનું સુખ માણી શકીશ. કલ્પના નહીં કરી હોય, પણ આ મુક્ત છું એ પ્લેનમાં તમે એન્ટ્રી કરી જાશો ને તો બાપ મહારાજની મૂર્તિ સુધી પહોંચી જાશો. મારના સુખમાં ડૂબી જાશો, ડૂબી જાશો. બહુ સાચું કહું, દુનિયાનું પોસાય તેવું સુખ, બંગલાનું, ગાડીનું, XYZ જેને તમે શ્રેષ્ઠ સુખ માન્યું હોય, શ્રેષ્ઠ સુખ માન્યું હોય, XY વિષયનું તમે શ્રેષ્ઠ સુખ માન્યું હોય, તો મુક્ત ભાવથી માર્ગમાં ડૂબશો ને તો સુખ તમે મહારાજમાં ડૂબીને સુખ માણશો ને એના કોટીના પાશાંગમાં નહીં આવે એવો તમે ખુદ અનુભવ કરી શકશો. હું કહું છું એટલે નહીં, તમે ખુદ અનુભવ કરી શકશો. મુક્ત ભાવથી ભજન કરતા કરતા, બહુ સાચું કહું છું, ક્યારેક તમે એકલા હશો ને ઘરમાં, નાચવા માંડશો, નાચી ઉઠશો, ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. ખેતર વાળી ગયા હશો ને, મુક્ત છું, મુક્ત છું. પહાડોની સામે તમે બાપ બગડશેટી બોલાવતા છો, મુક્ત છું. ઈ સુખ આ વાત નથી, માત્ર અનુભૂતિ કરજો. અનુભૂતિ સુધી તમે પહોંચશો, અનુભૂતિ સુધી તમે પહોંચશો. જેના મનમાં એમ હશે હું તો કામી છું, ક્રોધી છું, લોભી છું, દોષ તમારી પાસે ફરકી નહીં શકે, ફરકી નહીં શકે. તમે જે દોષને ટાળવા માટે વર્ષોથી ઝઝૂમતા હશો, અનેકવિધ દાખલાઓ તમે કરી ચૂક્યા હશો, ચાંદ્રણો, ધારણા, પારણા, XYZ અનેક સાધનો કર્યા હશે, પણ તમે જે પરિણામને, જે લક્ષ્યને તમે નહીં વિંધી શક્યા હો, એ લક્ષ્યને હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, એ ભાવથી જ્યારે ભજન કરશો ને, જોત જોતામ તમે વિંધી નાખશો, જોત જોતામ લક્ષ્ય વિંધી નાખશો. નિત્યાભાઈ, ભજન ઘણું કર્યું, પણ સ્ટાર્ટ કરો મુક્ત ભાવથી ભજન.
તમને એમ થશે કે હું બહુ સારો ભગત છું એમ હું માનતો હતો, બહુ મેં ભજન કર્યું એમ માનતો હતો, પણ આજ મને ખબર પડી ભજન આને કહેવાય. ઈ લેવલ પ્રાપ્ત થશે. આ નિજ અનુભૂતિની સાથે તમને કહું છું કે એવું સુખ તમે પ્રાપ્ત કરશો, એના માટે શબ્દ નથી. બહુ સાચું કહું છું. જગત અસાર મનાશે. જગતનો ગમે તેટલો વ્યવહાર કર્યા પછી તમને વ્યવહાર ટચ નહીં થઈ શકે. 15 કલાક કદાચ તમે જોબ કરતા હશો, મહેનત કરતા હશો, પણ તમારા મનમાં થાય હું કશું કરતો જ નથી, હું તો અખંડ ભજન જ કરું છું, એવો તમને અહેસાસ થશે. બીજાના મનમાં એમ થાય આ વ્યવહારમાં ડૂબી ગયો. મુક્તાનંદ સ્વામીના શબ્દો સાકાર થશે. મુક્તાનંદ કે હરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. એ આપણને પોતાની જેવા સમજશે. મનમાં એમ લાગશે કે આ વ્યવહારમાં ડૂબ્યો છે, પણ આપણે તો ભગવાનના સ્વરૂપમાં ડૂબી ચૂક્યા છે. ભક્તો, આપણે ઇતિહાસો સામે દ્રષ્ટિ જે છે, ઇતિહાસ પોતાને જીવનમાં ચરિતાર્થ થતો દેખાશે. બંધિયા ગામના ડોસા ભગતનો ઇતિહાસ આપણે અનેક ફેરી વાંચ્યો, કહ્યો, એ પોતાના જીવનમાં ચરિતાર્થ દેખાશે. તમારો ડોસો તો વ્યવહારમાં ચોટલી સુધી ડૂબી ગયો. ભગવાન સ્વામિનારાયણ કે કોઈ કાળે બને નહીં, મારો ડોસો ડૂબે નહીં. એ તમારો છે, તમે પક્ષ લો ને. મહારાજ કે અમારો ડોસો સાધુ થાય, તમારે ભગત થવું તો થાય જ ને. મારે પત્ર મોકલ્યો ડોસા ભગતને માલુમ થાય, આ પત્ર મળે તુરંત તમે ગઢપુર આવો. ગોળની ધારણ જોખતા હતા. પત્ર મળે એટલે તુરંત ગઢપુર આવો. ધારણ મૂકીને ચાલતા થયા. ઘરના સંબંધી કીધું આ ધારણ તો હેઠી ઉતારતા જાઓ. ડોસા ભક્તના મુખમાંથી શબ્દ નીકળ્યા, મરી ગયો તો કોણ ઉતારતા, ને હાલી નીકળ્યા. ઇતિહાસો આપણે બહુ વાંચ્યા, ત્યારે આપણા મનમાં એમ થાય કે આટલો બધો અલિપ્ત વ્યક્તિ કેમ બની શકતો હશે. બાપ, એ મૂર્તિના બળે, આ ભગવાનના સુખને બળે અલિપ્ત થઈ શકે. બાકી સાધન કરનારા થાકી ગયા. અજનાખંડ દેશને છોડ્યા પછી ભગવાનના દીકરા કહેવાતા ભરતજી પણ બાપ માયાથી વિખૂટા ન થઈ શક્યા. મારા લોયાના 13માં કે મારા ચણાર વિંદુમાં મનને જોડી રાખે ને, તો સામાન્યમાં સામાન્ય તુચ્છમાં તુચ્છ જીવનું પણ માયા કાંઈ ન બગાડી શકે. ભગવાનના ભક્તો વારે આ વાત નહીં માનતા. વાસ્તવિકતા સમજીને તમે ટ્રાય કરો. હજુ અહીંયા 2-4 દાડા શિબિરમાં રોકાવાના. 2-4 દાડા ટ્રાય કરો. હું મુક્ત છું. જયંતિભાઈ કણકોડ કેમ છો? મોજમાં? તો હા, ટ્રાય તો કરો. એવા તમે સુખમાં ડૂબશો. જીવન ધન્ય લાગશે. પછી કદાચ તમે લાખોપતિ, કરોડોપતિ, અબજોપતિ થશો ને તો તમને અબજોપતિનો ભાર નહીં પડે. હું અબજોપતિ છું નો ભાર નહીં આવે. મને એનો અહંકાર એન્ટ્રી નહીં કરી શકે. મનમાં એમ મનાશે તો મારી મરજી, પણ બધું થયું મારી ઈચ્છા, અને ભારે નહીં જણાય. અને તમારી સંપત્તિ ખોટે માર્ગે પણ નહીં વપરાય. બધી સંપત્તિ સંપ્રદાયને અર્થે વપરાશે. કારણ કે તમને હવે માત્ર ને માત્ર મારાના સુખની સાથે દ્રષ્ટિ છે, બીજી કોઈ દ્રષ્ટિ નથી. મહારાજના શબ્દો સાંભળતા, જો મારા સાથે રહેતા હતા, સાંભળજો, મારા સાથે રહેતા, મારા દીક્ષિત હતા. મહારાજના દીક્ષિત મહારાજની સાથે રહેતા હતા, તો દૂરના સુખની મહાનતા ગાતા હતા. દૂરના સુખની, એમાં તમને ખબર પડે કાંઈ? દૂરના સુખની મહાનતા ગાતા હતા, એ ખબર પડે કાંઈ? જયંતિ દાદા, તમે એમાં સમજ્યા કાંઈ? નાનુભાઈ ગઢુલા, તમે એમ કાંઈ સમજ્યા? પુરુષોત્તમભાઈ, તમે એમાં કાંઈ સમજ્યા? દૂરની મહત્તા ગાતા હતા. મહારાજે જે પ્રાપ્તિ થઈની મહત્તા જ્યારે કીધી ને, દેવાનંદ સ્વામી નાચી ઉઠ્યા. મોજમાં આવેલા દેવાનંદ સ્વામી મુખમાંથી આગળ શબ્દો નીકળ્યા છે. ભાવલૌકિક નાવલૌકિક, ભાવલૌકિક નાવલૌકિક,
ભગવાનના ભક્તો મુક્ત ભાવથી ગાજો, મુક્ત છું, મુક્ત છું. સ્મૃતિ હૃદયમાં એક રાખજો, મહારાજ મને ભેટીને પ્રેમ કરી રહ્યા છે, વાહલ વર્ષાવી રહ્યા છે, મલક મલક મોઢું મલકાવી રહ્યા છે. એક વૃત્તિ મહારાજમાં, બીજી વૃત્તિ દેવાનંદ સ્વામીની મોજમાં આપણે પડી જાય. અદ્ભુત. ભાવલૌકિક નવલૌકિક, ભાવલૌકિક નવલૌકિક, દાવલૌકિક હાય, દાવલૌકિક હાય, દાવલૌકિક હાય, દાવલૌકિક હાય. ભુક્તિ અલૌકિક, મુક્તિ અલૌકિક, ભુક્તિ અલૌકિક, મુક્તિ અલૌકિક, ભુક્તિ અલૌકિક, મુક્તિ અલૌકિક, ભુક્તિ અલૌકિક, મુક્તિ અલૌકિક, જુક્તિ અલૌકિક રાય, જુક્તિ અલૌકિક રાય. વસંત અલૌકિક, કૃષ્ણ અલૌકિક આય, સંત અલૌકિક, વસંત અલૌકિક, કૃષ્ણ અલૌકિક આય. આવું ક્યાં તમે દોને સાંભળ્યું તું? ભુક્તિ અલૌકિક, મુક્તિ અલૌકિક. ને મુક્તિ એટલે મુક્તિ, લોકો આમ માનતા હતા. દેવાનંદ સ્વામી કે નહીં નહીં બાપ, ભક્તિ માને જે કાંઈ દેખાય, જે કાંઈ ગ્રહણ કરવામાં આવે છે એ અલૌકિક છે, અને મુક્તિ તો અલૌકિક ની મહાલૌકિક છે. જ્યાં સુધી મોટા મોટાની દ્રષ્ટિ નથી પહોંચી એ મહાલૌકિક મુક્તિ છે. આ ક્યાંય લાઈવ નથી થતું, યુટ્યુબમાં નહીં ને, એટલે છે નહીં ને કાંઈ, ક્યાંય નહીં ને. આસ્થા ભજનમાં નહીં, લક્ષ્યમાં નહીં ને, ક્યાંય નહીં, બધે જવા દઉં એમ. વાહ ભાઈ વાહ. અને ખરેખર લાઈવ થાય તો કેટલાક આમ ગાંડા થઈ જાય, કેટલાક આમ ગાંડા થઈ જાય, ઈસ પાર ને ઉસ પાર. ભક્તો એક વાત કહું તમને, મને ક્યારેક ક્યારેક આશ્ચર્ય થતું. હું બીજું ત્રીજું ભણતો ને ત્યારથી ખબર નહીં એ શું કામ ઠાકોર સર્કિટો બધી મૂકી, હવે મને સમજાણી. બીજું ત્રીજું ભણતો વાળ કેવડો હોય, એ વખતે મને બધા બોલાવી જાય. ઢગલો હોય કપાસનો, કપાસ કેટલો થાય, હું કહું આટલો થાય, એટલો જ થાય, 2-5 મિનિટ માલનું ફેર પડે. બીજું ત્રીજું ભણતો, આ ઘઉં કેટલા હશે, હું કહું આટલા, એટલા જ થાય. આ મગફળી કેટલા મણ થાય, હું કહું આટલી જ થાય. બીજું ત્રીજું ભણતો ત્યારે હું નહોતો સમજી શકતો કે ઠાકોરજી આ સર્કિટ શું કામ મૂકી. બીજું ત્રીજું ભણતો ત્યારે ખેતરમાં હાલતા હાલતા કોરા ખેતરમાં ઢેપું હાથમાં લઉં ને તો મને ખબર પડે આ જમીનમાં આટલો જ કપાસ કે મગફળી થતા હશે. આટલું જ નહીં, કપાસ વીણાઈ ગયો હોય અને એની વરખડીઓ ખાલી ઘેરે પડી હોય ને એનું જોઉં તો બીજું ત્રીજું ભણતો હું નક્કી કરી નાખું આમાં આટલો જ વીઘે કપાસ થયો ને એટલો જ થયો હોય. હું નહોતો સમજી શકતો ત્યારે કે ઠાકોરજી આ શું કામ આપ્યું હશે. આજે એ તો એ થોડું હોઈ જાય. આજે ખેતરનું ઢેફું કોઈ મને દેખાડે કે આમાં શું કેટલું પાકે, હું કહી દઉં આમાં કપાસ ન વવાય, બિયારણ જાહે. આજે જમીન કોઈ દેખાડે ને સંતો ક્યારેક આશ્ચર્ય પામે. હું જાણે હરિભગત સંતોને અનુસાર એટલે કહું આ કેટલો 125 પ્લોટ, એ કે હા 126 વારનો, એમ કે જમીન હોય XYZ. મારા મનમાં થાતું ઠાકોરજી આ શું કામ આપ્યું છે, આ શું કામ આપ્યું છે. આજ મને અંદાજ આવ્યો ઠાકોરજીએ માત્ર જમીન માપવા માટે, કપાસ ઓળખવા માટે કે મગફળી ઓળખવા માટે નહોતી આપ્યું બાપ, એ શક્તિ તો મહારાજ અનંત મુક્તોનું નિર્માણ કરવા માટે આપી. આજ મને
આજ હું સમજુ છું, હૃદયથી કહું છું, આજ મને સમજ. મારું દિલ જે કહે છે તમને કહું છું, જોત જોતામાં 1000, 2000 ને લાખોની સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં બ્રહ્મરૂપ હરિભક્તો બની ચૂક્યા છે, લાખોની સંખ્યામાં. 20, 25 વર્ષના યુવાનો સ્થિતિવાળા હશે, 20, 25 વર્ષના યુવાનો સ્થિતિ, આ તો સ્થિતિવાળા હશે જ, આમાં તો કોઈ સવાલ નથી, આમાં સ્થિતિવાળા બેઠા છે. અને સંપ્રદાયને એક જબરી ભૂખ છે, સંતો નથી, સંતો નથી, સંતો નથી. તમે સમય તો જોજો, અનંત આમાંથી ઉલ્લી નામાં આવીને સાધુ અનંત થશે, સંપ્રદાયની ભૂખ ભાંગી નાખશે, ભૂખ ભાંગી નાખશે. ખબર નહીં ઠાકોરજી ક્યારેક બોલાવે. 6 મહિના પહેલા મેં સંતોને કીધું હતું કે ત્યારે આ અનુભૂતિ નહોતી, તેમ છતાંય ઠાકોરજી બોલાવે કે બધાને બહુ ચિંતા છે કે સંપ્રદાયને આમ કરો, આમ કરો, આમ કરો. લોકો પાછા મત અલગ પડે, કોઈ આમ કે આમ કે આમ કે તો કેમ થશે, એમ લોકો બચારા ચિંતિત છે. ત્યારે મેં સંતોને કીધું તું બીજાને જે કરવું હોય કરે, પણ ઠાકોરજી આખા સંપ્રદાયનું ઉત્થાન નિમિત્ત સરદારને બનાવશે. ઉત્થાન થઈ ચૂક્યું, સમજો, સંપ્રદાયનું ઉત્થાન થઈ ચૂક્યું, થઈ ચૂક્યું. અને તમને કહું છું, આ બેઠેલા યુવાનોને, બાપ કોને માટે તમે સંસારમાં પડ્યા, કોને માટે પડ્યા છો? શું અબજો બ્રહ્માંડના માલિકને નથી રાજી તમારે કરવા? શું સંસારમાંથી તમે કાઢી લો, શું કાઢી લેવાના? અને સંસારમાં પડવાનો હેતુ, કામ તમને બહાર નથી નીકળવા દેતો, કરો હું મુક્ત છું, મુક્ત છું, મુક્તથી ભજન તમે જોઈ શકશો. તમારે તે કામ ગાવ, 2 ગાવ ને લાખ ગાવ દુર્ભાગ્ય, લાખ ગાવ દુર્ભાગ્ય. સંકલ્પ નહીં ઉઠવા દે, સંકલ્પ નહીં ઉઠવા દે, સંકલ્પ નહીં ઉઠવા દે, સંકલ્પ પાસે નહીં આવે. મારું દિલ એમ કહે છે, જે નથી એ સંસારમાં પડ્યા એ તો અનેક સાધુ થશે, પણ પડેલા પણ અનેક પુરુષો, અનેક સ્ત્રી ભક્તો પણ સંસાર છોડીને હાલી નીકળવાના. અનેક એન્જિનિયરો, ડોક્ટરો, સીએ, સાયન્ટિસ્ટો પણ સાધુ થવા માટે આવશે, એમ મારું દિલ કહે છે. આ બેસતું વર્ષ 2080 પ્રથમ દિવસ અને ઠાકોરજી બોલાવી રહ્યા છે, એ એમ જ થશે, એમાં કોઈ મીન મેખ નહીં હોય, મીન મેખ નહીં. અને સાધુ થવા આવશે ને, યાદ રાખજો, 18, 20 વર્ષનો સાધુ થવા આવતા પહેલા સ્થિતિ બાંધી દીધી છે, પછી સાધુ થવા આવશે. એને અમારે દાખલો કરીને કામાદિક શત્રુને ટળાવવા પડે. એ ટાળીને જ આવ્યો હશે, ટાળીને જ અહીંયા પગ મૂક્યો હશે. એના અંતઃશત્રુ તો હજારો ગાવ દૂર ભાગી ચૂક્યા, પછી તેણે પગ મૂક્યો હશે. એ લેવલ સંપ્રદાયનું ઠાકોરજી પ્રાપ્ત કરે, એ લેવલ પ્રાપ્ત કરાવશે. હરિભક્તોને અઢળક સંપત્તિ આપશે, જેના માધ્યમથી અદ્ભુત કાર્યો થશે. અને બાપ, આ સાધુ પુરુષોના માધ્યમથી હજારો લોકોના દિલ રંગાશે, અને પરમાત્માના સુખમાં સમાજ ડૂબી ગયો છે. ઉલ્લીને યાદ રાખજો, ટ્રેક ચૂકી ગયેલા ઉલ્લીને મૂળ સંપ્રદાયમાં પાછા આવશે, ઉલ્લીને મૂળ સંપ્રદાયમાં પાછા આવશે. લેવલ ઠાકોરજી, હજારોની સંખ્યામાં પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો હજારોની સંખ્યામાં મહારાજના સુખમાં ડૂબી ગયા છે, હજારોની સંખ્યામાં. અને 18, 20 વર્ષના યુવાનો અનેકને, પોતાના મિત્રોને, પોતાના ભાઈ બહેનોને આ ભગવાનના મહાલૌકિક સુખમાં ડૂબાડતા હશે. કોઈ એનો મિત્ર એમ કે કામાદિક શત્રુ ટળતા, અરે બેસ મારી સામે, શું ન ટળે, બેસ મારી સામે, કાર્ય ભજન હું મુક્ત છું, અને લાગી જા ભગવાન શ્રી હરિના સુખમાં. હું તને કહું, 1 દાડો, 2 દાડા, 3 દાડા, 8 દાડામાં તું એમ કહીશ કે મારો સંકલ્પ કામનો ટળી ગયો, સંકલ્પ ગયો. એ લેવલ સંપ્રદાયમાં પ્રાપ્ત થશે. મહારાજ અલૌકિક સંપ્રદાયને હજારોની અપેક્ષા હું સમજી શકું છું. ભલે ખાલી કંઠી બાંધી હોય ને, ખાલી કંઠી,
એના મનમાં એમ હોય, હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, તો મારો સંપ્રદાય આવો હોવો જોઈએ, મારો સંપ્રદાય આવો જોઈએ, જે કાર થવો જોઈએ. કંઠી બાંધેલાથી લઈને સંસાર છોડીને સાધુ થયેલા બધાયનો સંકલ્પ ઠાકોરજી પૂરો કરશે. સંપ્રદાયને દિવ્ય બનાવી દે, દિવ્ય બનાવી દેશે. તમારી પણ ફરજ આવે. સાંભળો, તમારી ફરજ એ આવે છે, તમે ઘેરે જઈને એક એક વ્યક્તિને, તમારા મિત્રને, સગાને, સંબંધીને, બહેનને, ભાઈને, બાપાને, મમ્મીને, પત્નીને, બધાને મુક્ત ભાવથી ભજન કરતા કરી દો. બસ એ તમારી પરમ ફરજ આવે છે, પરંપરા છે. એક એક હરિભગત જો મજબૂત થઈને કદમ ઉઠાવે, એક એક હજારને મુક્ત બનાવશે, હજારને મુક્ત બનાવશે. પહેલા તમે ભરોસો મૂકજો મારા વચનમાં, ભરોસો મૂકજો કે ખરેખર આ ભાવથી ભજન કરે તો મુક્ત જ થઈ જાય. તમે ભાવ હૃદયના શબ્દો કહો, માત્ર 15 દાડા તમે આ ભજન કરશો ને, હું મુક્ત છું, મુક્ત છું. તમારા મનમાં કદાચ એમ થતું હશે, મને તો કામ નડે છે, મને તો આ નડે છે, મારી અંદર તો આમ છે, આમ છે, આમ છે, મારે કેમ મુક્ત ભાવથી ભજન કરવું? એ છે તોય કરો. 1 દાડો, 2 દાડા, 3 દાડે મળશે વિદાય લેવા. અને 15 દાડા ભજન તમે કરશો ને, તો તમે સ્વયં ફીલ કરશો કે હું ખરેખર મુક્ત જ છું, ખરેખર મુક્ત છું. આ દોષ મારો વહેમ હતો, મારી અંદર એક પણ દોષ નથી. એ લેવલને તમે આંબી જશો. મારી વાતને હા પડે છે? જેને જેને હા પડશે ને બધા જ તરી જશે, બધા જ તરી. જેને જેને હા પડશે તરી જશે. આટલું નહીં, હજારોને બાપ તારી દેશે, હજારોને તારી દેશે, સ્વયં થશે, હજારોને તારશે. સરદારના ઘણા બધા યુવાનો બેઠા, તમને ખાસ કહું છું, જોજો, બાકાત નહીં રહી જતા. મુક્ત ભાવથી ભજન કરશો, મુક્ત ભાવથી ભજન કરશો. બહુ અદ્ભુત સંપ્રદાયનું પરિણામ અદ્ભુત આવશે. સંપ્રદાયનું લેવલ એ થશે અને તમે મહાલૌકિક સુખ માણશો. અખંડ મહારાજમાં ડૂબેલા હશો. તમારી કલ્પના નહીં હોય, ઘરમાં સંઘર્ષો, ઝઘડા બધા વિરામ પામી જશે. કારણ કે ઝઘડાની પાછળ પણ એક પ્રકારનું સુખ હોય છે, શુલ્ક સુખ હોય છે. મેં કીધું એમ થયું, બસ એટલું, બીજું કાંઈ નહીં. જોયું, આપણું હાલ્યું, બસ આટલું, બીજું કાંઈ સુખ નહીં. એ શુલ્ક સુખ, આ મહાલૌકિક મારના સુખને માણશો ને, તો આંકડાના જેમ તું ઉડી જાય એમ એ બધા સુખના તો તું ઉડી જાય, બાપ તું ઉડી જાય. મહાલૌકિક સુખને માણશો. ફરીને કહું છું, કરશો. રામાતા બગાસા ખાશો જ નહીં ભેગું થાય. તમને કીધું, ભજન કરશો જ ભેગું થશે. મહારાજના વચનથી દેવાનંદ સ્વામી શું મોજમાં સ્વામી આવ્યા. નાચી ઉઠ્યા સ્વામી, નાચી ઉઠ્યા. મહારાજે વાત કરી ત્યાં તો સ્વામી નહીતર મહારાજના દીક્ષિત સ્વામી હતા. સ્વામી કોઈ સામાન્ય સંત નહોતા. આકાશવાણી જેને ભવિષ્યવાણી બાકી હતી અને કીધું તને પ્રગટ ભગવાન મળશે, તું મરીશ નહીં, દેવદાસ તું મરીશ. એ દેવાનંદ સ્વામી. પણ આજ મહારાજ જયારે પ્રત્યક્ષ મહત્તાની જયારે વાત કરી અને સુખ સ્વામી જયારે અનુભવવા માંડ્યા, નહીતર મારા સામે બેઠા હતા, પણ તોય એ ખબર નહોતી કે આ મહારાજ આટલા મોટા અને એનું આટલું મોટું સુખ. મહારાજ વાત કરી, સ્વામીને અનુભૂતિ થઈ અને સ્વામી નાચી ઉઠ્યા. તમને કહું છું, તમે મુક્ત છો ભજન કરશો ને, તમે બાપ નાચી ઉઠશો. એ સુખની અનુભૂતિ કરશો, તમે નાચી ઉઠશો. દેવાનંદ સ્વામી નાચી ઉઠ્યા અને સ્વામીના મુખમાંથી આગળ શબ્દો નીકળ્યા. રંગ લૌકિક સંગ લૌકિક, રંગ લૌકિક સંગ લૌકિક, રંગ લૌકિક સંગ લૌકિક, રંગ લૌકિક સંગ લૌકિક, ઉમંગ લૌકિક છાય, ઉમંગ લૌકિક છાય, ઉમંગ લૌકિક છાય, ઉમંગ લૌકિક છાય, ધરણી
લાલ રંગની વાત નથી, પરમાત્માના સુખનો રંગ અલૌકિક. સ્વામી કે આ મહા મુક્તો મારા સમજાય ત્યારે ખબર પડી આ સંગ અલૌકિક છે, આ સંગ અલૌકિક છે. ઉમંગ અલૌકિક છાય ચારે બાજુ ઉમંગ ઉમંગ ઉમંગ. આનંદની સાથે ઉમંગ પણ જાણે લોટ ઉઠવા લાગ્યા. ધરની અલૌકિક, કરની અલૌકિક, જ્યાં મહારાજ બિરાજે ધરની અલૌકિક, એક એક જીવન અલૌકિક. સ્વામીના અદ્ભુત શબ્દો છે. લરની અલૌકિક લાય, એક એક શબ્દ બહુ અલૌકિક છે. ભગવાનના ભક્તો, આ સુખને આપણે માણવું છે. માણવું છે. કેટલાને માણવું? ઊંચા હાથ કરો. કેટલાને માણવું? બરાબર ઊંચા હાથ કરો. તો બધાને માણવું છે. તો એની નાની એવી ટેબ્લેટ છે. શું ટેબ્લેટ છે? હું મુક્ત છું, હું મુક્ત છું, હું મુક્ત છું. બસ. આમાં મોંઘવારી નહીં નડે. ભરત ફીફા સાંભળો, મોંઘવારી નહીં નડે. કિશોરભાઈ, વસંતભાઈ, આમાં મોંઘવારી નહીં નડે. એ ઘનશ્યામભાઈ, લાગી જવાનું છો, કશું નહીં નડે. કોઠારી, મૂછોનો વળ દેતા દેતા આવ્યો, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. અલ્પેશ, લાગી જાવ, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. ભક્તો, સંપ્રદાયમાં એવું જોવા મળે કે ક્યારેક ક્યારેક સારા સારા હરિભક્તોના દીકરાઓ એટલા એ માર્ગે નથી ચાલતા. આપણા મનમાં એમ કેમ નહીં થાય? સાચું તમને કહું, એનું કારણ હું સમજો છું. એ અત્યારે મંદિરે આવે, કથા વાર્તા ઘડીક વાર સાંભળે, થોડું ઘણું સુખ મળે, પણ ધોધ ન બોલે, ધોધ ન બોલે, સુખનો ધોધ ન થાય. એટલે મંદિરે ધકાવવો પડે, ધકાવવો પડે. મહિને 15 દિન પછી કેવું પડે, એટલે કેમ કાલ નહોતો, વળી પાછું સ્ટાર્ટ કરવો પડે. એને ધક્કા ગાડીને જેમ આંકવો પડે હરિભગતને. યાદ રાખજો, મુક્ત ભાવથી ભજન કરશો તો ધક્કા ગાડી મટી જાય અને બુલેટ ટ્રેન થઈ જાય. બુલેટ ટ્રેન થઈ જાય. ભગત બુલેટ ટ્રેન જેવો થઈ જાય. એને ધક્કા તમે સામેથી મારશો ને તોય પણ એ છોડશે નહીં. નહીં મંદિર છોડે, નહીં સંતનો સંગ છોડે, નહીં ભજન છોડે. કારણ કે સુખ જ એટલું આવતું હશે. સ્વામી કે 5-10 ફરી કોઈ સ્વામીના નામ લઈ એનું આપણે કલ્યાણ કરવું છે. સ્વામી આટલેથી ને અટક્યા. સ્વામી આગળ કેવું અદ્ભુત બોલ્યા ને, આખા બ્રહ્માંડને સત્સંગ કરાવો છે. આખા બ્રહ્માંડને સત્સંગ કરાવો છે. અને સ્વામી એક બીજો શબ્દ બોલ્યા. સ્વામી કે એક એક સાધુની પાછળ લાખ લાખ ફરે ને ત્યારે સત્સંગ થયો એમ જાય, થયો એમ. યાદ રાખજો, મુક્ત ભાવથી ભજન કરશે, એક એક હજાર ને મુક્ત બનાવશે. અને આમાંથી ઉલ્લીને આમાં આવશે એક એક લાખ ને સત્સંગ, એક એક લાખ ને સત્સંગ. યુવાનો, એ સ્વામીના શબ્દોને આપણે પાર ઉતારવાની જિમ્મેદારી આપણે માથે આવી છે. આપણે માથે આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે. માટે લાગી જાજો. બસ. શું દેવાનંદ સ્વામીને કેપ આવ્યો, શું કેપ આવ્યો. તમને કહું છું, આ કેપ તમે એવો ભરજો જીવન પર્યંત. આ કેપ જો એક વાત તમને કહું, કથા વાર્તા ક્યારેક થાય ને, ગામડે પારાયણ હોય, પ્રતિષ્ઠા હોય, એટલે મંદિરે સમાયને એટલા માણસો આવવા મળે. 8 દાડા પછી ભક્તો ફોન કરે, સ્વામી અમારે મંદિર નાનું પડશે, આ કર્યું પણ નાનું પડશે. 6 મહિના પછી મંદિર મોટું પડે. એનું કારણ એ મંદિરે બિચારો આવ્યો તો ખરો, મંદિરે આવ્યો તો ખરો,
પણ એને કાંઈ એમાંથી એવડો મોટો વેપાર થયો એમ ન લાગ્યો, મોટો નફો ન દેખાણો. નફા વિના વેપાર તમે કોઈ કરો? કરો કોઈ? આ નફો જથ્થાબંધ દેખાતો વેપાર કોઈ છોડે? અમે ઘણું કહીએ કે નિવૃત્તિ પકડો તોય ન પકડે. જયંતિ દાદા ખોટી વાત છે? કઈ છોડે કોઈ? એમ ભક્તો આ શબ્દ બરાબર યાદ રાખજો. એ પ્રતિષ્ઠા થઈને મંદિર ભરાણ ખાલી થઈ વાત અલગ હતી, અને આ શિબિરમાં ભરાય જાને વાત આખી અલગ હશે. નવીનભાઈ, જય સ્વામિનારાયણભાઈ, લાગી જવાનું છો અને અનેકને લગાડી દેવાના છે. અહીંથી એવા ભરીને જાશે, પણ એક શરત મારે, અહીંયા છો ત્યાં સુધી ખૂબ ભજન કરશો. તમે પોતે અનુભૂતિ કરશો, તમે પોતે જે ટેસ્ટ લઈ લેશો, એટલે પછી તમારા મનમાં થશે કે આ ટેસ્ટ બીજાને કરાવવું. તમે સ્વયં ટેસ્ટ સુધી પહોંચશો. એટલે આ ફેરી એ વાત નહીં બને કે આ ગયા પછી 3 દાડા પછી 5 દાડા હતા એવા નથી. એ નહીં બને. જૂની વાત અલગ છે, આ વાત અલગ છે. આ ઠાકોરજીનો નવો કોન્સેપ્ટ છે. આ નહીં બને. આમાં તો લાગી જવાના 60-70 વર્ષના લાગી જવાના. જેદી સમજાશે ને તમને સંપૂર્ણ, સમજાશે ને સંપૂર્ણ, ત્યારે તમને પગે પકડી રાખશે ને બાંધી રાખશે ને તો ઉલ્લીને તમે આવી જાઓ. ઉલ્લીને અહીં આવી જાઓ જેથી સંપૂર્ણ સમજાશે. જ્યારે તમે વાસ્તવિક આ સુખને અનુભૂતિ કરશો અને તમને સમજાશે ને ગાંડા થઈ જાય, ગાંડા. એવું અંદરનું એ સુખ તમે માણશો. સુખના લોટ ઉઠશે હૃદયમાં, સુખના લોટ ઉઠશે. તમે સહી નહીં શકો એવા સુખના લોટ ઉઠશે. ભગવાનના ભક્તો, ફરીને કહો કે આનો મતલબ એવો નથી કે આપણે મુક્ત છું કે સ્વામિનારાયણનું ભજન તો ભગવાન સ્વામિનારાયણનું જ કરવાનું છે. મુક્ત ભાવથી ભજન કરવાનું છે. દેવાનંદ સ્વામીને જે કેફ ચડ્યો એ જ કેફ આપણને ચડે. દેવાનંદ સ્વામી જે મોજ મળે એ જ મોજ આપણે માણી. અને જ્યારે મોજ આવે ત્યારે શું પોઝિશન નિર્માણ થાય જોઈએ. દેવાનંદ સ્વામીના આગળ શબ્દો: મલનીય લૌકિક ચલનીય લૌકિક, મલનીય લૌકિક ચલનીય લૌકિક, મલનીય લૌકિક ચલનીય લૌકિક, મલનીય લૌકિક ચલનીય લૌકિક, મલનીય લૌકિક ભાઈ, મલનીય લૌકિક ભાઈ, મલનીય લૌકિક ભાઈ, મલનીય લૌકિક ભાઈ, હસનીય લૌકિક, બસનીય લૌકિક, હસનીય લૌકિક, બસનીય લૌકિક, હસનીય લૌકિક, બસનીય લૌકિક, હસનીય લૌકિક, બસનીય લૌકિક, દેવાનંદ સુખપાય, દેવાનંદ સુખપાય, સંત લૌકિક, વસંત લૌકિક, કૃષ્ણ લૌકિક આય, 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 સંત લૌકિક,
શું સુખ, શું આનંદ, શું ભાવ છે. ભક્તો, આ મોજ પામવાને માટે જ આપણે આ ધરતી પર આવ્યા છીએ, આ ધરતી પર આવ્યા છીએ. અને આપણે તો બધા મોજ માણવા માટે અધિકારી છીએ. અને અધિકારી એ શું? તો જ મેડિકલ કોલેજમાં એડમિશન એ જ પ્રાપ્ત કરી શકે ડોક્ટર થવા માટે અધિકારી બની ચૂક્યો હોય. 35% વાળો નો કે એન્ટ્રી કરે આલી મળે તે 35% મળે મેડિકલમાં એડમિશન. તમને પૂછું છું તો બાપ, આ મહાલૌકિક સુખના અધિકારી આપણે ન હોય તો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત આપણે થઈ જ ન હગી, થઈ જ ન. ખૂબ ભજન કરવાનું છે, ભક્ત ભાવથી. જો ભજન ભગવાન સ્વામિનારાયણનું જ કરવાનું છે. પણ 10 મિનિટે, 15 મિનિટે, 5 મિનિટે મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. પગથિયા ચડતા ચડતા હું મુક્ત છું, મુક્ત છું. પગથિયા ઉતરતા ઉતરતા પગથિયે હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત. મહારાજ મને ખૂબ પ્રેમ કર્યા, ભેટી રહ્યા છે. ચાલતા ચાલતા હું મુક્ત છું, ગાડી બેસતા બેસતા હું મુક્ત છું. અને ભક્તો, કાલે આપણે ધૂન કીધી હતી. આ ધૂન બધા ભગવાનના ભક્તો કંઠસ્થ કરજો. અને સંતોને આદેશ આપો છું, પાર્ષદોને આદેશ આપો છું, અને હરિભક્તોને પણ આદેશ એને ન આપી શકીએ પણ કહું છું કે મુસાફરીમાં બેસો ને એટલે અડધો કલાક, કલાક, 1.5 કલાક ગાડીમાં ધૂન કરજો. અહીંથી ભાવનગર જતા હોય તો ગાડી બેસો, ધૂન સ્ટાર્ટ કરશો. અને ધૂન એક જ ખબર છે ને તમને? કઈ ધૂન? કઈ ધૂન? અનમોલ, કઈ ધૂન? સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ નામ, 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 સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ ભજ મન, સ્વામિનારાયણ. યાદ રાખજો, તમારી પાસે ઓડી ગાડી હોય તોય ભલે અને અલ્ટો હોય તોય ભલે, બધી જ ગાડીમાં ગાડી સ્ટાર્ટ થાય, ચાલતી થાય, ધૂન સ્ટાર્ટ થાય. અડધો કલાક, કલાક, 1.5 કલાક રોજ ધૂન બોલજો. અને એક જ ધૂન રાખજો. આ એક જ ધૂન, આ ભજનમાં એક ધૂન. જેથી કરીને આજ મને આનંદ થયો ભક્તો. જો અમલીકરણ થાય તો બતો. આજ હું જ્યારે જાગ્યો ને ત્યારે બાથરૂમમાં ઘણા બધા નાતા હોય, ત્યાંથી આ ધૂનનો અવાજ સંભળાતો. મને ખૂબ આનંદ, ખૂબ આનંદ. હું જ્યારે પૂજા કરવા માટે આવ્યો ને તે 2 બારીઓની બહાર કેટલા બધા હરિભક્તો ઉભા હતા ને આ ધૂન ગાઈ રહ્યા હતા. મને ખૂબ આનંદ, ખૂબ આનંદ. અને ઠાકોરજી એવું કેવું કર્યું, હું બરાબર બાથરૂમમાં સ્નાન કરીને બહાર આવ્યો, હું એ ધૂન ગાતો આવ્યો, અને બહાર ઉભેલા ભક્તો જે બારી પાસે, વિન્ડો પાસે, એ ધૂન ગાતા, બેયના સૂર એક થઈ ગયા. યાદ રાખજો, સુખ તો તેદી આવે જ્યારે બધાના સૂર એક થઈ જાય. 2 સુરામાં તો દુઃખનો કોઈ પાર ન હોય, કોઈ પાર ન હોય. સુખ તો સૂરમાં હોય. માટે બધા ભગવાનના ભક્તો ખાસ કહું છું, આ ધૂનનો ખૂબ આગ્રહ રાખજો. અને એક બીજી ભલામણ, માનો એક જણો ધૂન ગાતો તે ભેગું ભળી જાવ, એમાં સમજાય છે તમને? એક મેક થઈ જવાનું, એક મેક થઈ જવાનું. અને જે ગાય ની સામેવાળો ગાય એને ધૂનને થોડી સાંભળવી.
અને પછી ગાવી, જેથી કરીને એ વિક્ષેપનું કારણ ન બને. અતિ તમને ધૂનની સાથે સાથે મહારાજમાં બહુ વેદ થશે, એટલું બધું દિવ્ય વાતાવરણ થઈ જશે. સાચું કહું, હું તો આ ધૂન રોજ ગાતો હતો, પણ આજ મને જે પૂજા કરવામાં આનંદ આવ્યો, કારણ કે ચારે બાજુથી ધૂનનો જ અવાજ આવતો હતો. એટલું બધું દિવ્ય વાતાવરણ બની ગયું, એટલું બધું દિવ્ય વાતાવરણ બની ગયું, જાણે આપણા મનમાં એમ થાય કે આપણે અક્ષરધામમાં બેઠા બેઠા મારનું પૂજન કરીએ. એવું સુખ, એવું સુખ. પ્રવીણભાઈ સાંભળો છો? 2 માણા હોય તો 2 અને 3 હોય તો 3. 2 માણા ખબર પડે? નિખિલ ભગત. 2 માણા હોય તો 2 અને 3 હોય તો 3. 4 વ્હીલ ગાડી કરતા ઠાકોર જેમ 2 વ્હીલ આપે ને તો 2 વ્હીલ ઉપર ધૂન ગાતા ગાતા અહીંયાથી 2 વ્હીલમાં તમે ક્યાંક જાતા હો ભગવાન, એકલા જો, કદાચ એકલા જો તો ભલે આપણા મોજ માટે આપણે એ ધૂન ગુણાવતા જાતા હોય. અહીંથી તમે રાજકોટ જાઓ, 1.5 કલાક લાગે. 1.5 કલાકમાં ભજન કેટલું થાય? અરે સમજાય ભાઈ, ભજન કેટલું થાય? એ નિલેશભાઈ, ભજન કેટલું થાય ભાઈ? હે, તે દુનિયામાં ભજનથી કોઈ મોટું શસ્ત્ર છે ખરું? એ ધીરુભાઈ, લાગી જવાનું છે. ઉમંગ, આપણો એવો ટાર્ગેટ રાખવાનો છે કે મહારાજ મને ભૂલાય નહીં, મારા જોગમાં આવે એને ભૂલવા દઉં નહીં. એવા ટાર્ગેટ આપણે એને ભૂલવા દઉં. ઘરના સદસ્યો વારે વારે યાદ અપાવજો, મુક્ત ભાવથી ભજન કરો, મુક્ત ભાવથી ભજન કરો. ખરેખર કાલે આપણે કીર્તન વિમોચન કર્યું, મને બહુ ગમ્યું. સહેજે આપણને મુક્તમાં જોડી દે. આવો એક કીર્તન સાંભળીને પછી આપણે આજની સભાને વિરામ આપશું. કીર્તન સાંભળી નાખીએ અને સાથે આપણે ગાશું પણ ખરા. હો મુક્ત છો, 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 મુક્ત છો, હો મુક્ત છો. એક હૃદયમાં ધારો માર્ગ મને ભેટી રહ્યા છે. હો મુક્ત છો, મુક્ત છો, હો મુક્ત છો, મુક્ત છો, હો મુક્ત છો, મુક્ત છો, હો મુક્ત છો, મુક્ત છો. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. તાળી પાડો. હવે તાળી કોઈને પાડવાની, બધાને તાળી કોઈ નહીં પાડવાની. આ શબ્દો પર તમે તમારા માને હેમરિંગ કરો. આ શબ્દો પર હેમરિંગ કરો. મન રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. એ શબ્દો પર તમે બરાબર આ મનને કંટ્રોલ કરો અને મહારાજને આપણે ભેટતા હોઈએ. અને મહારાજને ભેટતા ભેટતા આમ જેમ નાનું બાળક પોતાની માને ભેટે અને માં કરતો એમ એ ભાવથી હું મુક્ત છું, મુક્ત છું, હું મુક્ત છું તમારો મહારાજ, હું મુક્ત છું તમારો મહારાજ. એ ભાવથી આપણે ગાવાનું છે, પ્રેમ મગ્ન બનીને.
આવું ગાઈએ. मैंने रटे दिन रात पूछो मुक्त तमारो महाराज. 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 श्री हरि एक ज आधार मारो. 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 हृदयार वेंदे आशरो मारो. मैंने रटे दिन रात हो छो मुक्त तमारो महाराज. मैंने रटे दिन रात पूछो मुक्त तमारो महाराज. लागी लगन हवे स्वामी नारायण छे महामंत्र दुख नो सहारो. लागी लगन हवे स्वामी नारायण छे महामंत्र दुख नो सहारो. लागी लगन हवे स्वामी नारायण छे महामंत्र दुख नो सहारो. लागी लगन हवे स्वामी नारायण छे महामंत्र दुख नो सहारो. महामंत्र दुख नो सहारो. मैंने रटे दिन रात हो छो मुक्त तमारो महाराज. मैंने रटे दिन रात पूछो मुक्त तमारो महाराज. मोह नगर थी छोड़ी अमने आपी दीधो छे प्रेम किनारो. मोह नगर थी छोड़ी अमने आपी दीधो छे प्रेम किनारो. आपी दीधो छे प्रेम किनारो. मैंने रटे दिन रात हो छो मुक्त तमारो महाराज. मैंने रटे दिन रात पूछो मुक्त तमारो महाराज. पंच विषय सुख त्याग कर द्यो छे घनश्याम आख सितारो. पंच विषय सुख त्याग कर द्यो छे घनश्याम आख सितारो. पंच विषय सुख त्याग कर द्यो छे घनश्याम आख सितारो. पंच विषय सुख त्याग कर द्यो छे घनश्याम आख सितारो. घनश्याम आख सितारो. मैंने रटे दिन रात पूछो मुक्त तमारो महाराज. मैंने रटे दिन रात पूछो मुक्त तमारो महाराज. नित्य या कीर्तन प्रिय रस अमृत पाजो तमे छो जीवन गुजारो. नित्य कीर्तन प्रिय रस अमृत
તમારો મહારાજ સૌ ગાયો. મને રટે દિન રાત હું છું મુક્ત સૌ ગાયો. તમારો મુક્ત તમારો મહારાજ મને રટે દિન રાત હું છું મુક્ત તમારો મુક્ત તમારો મહારાજ મને રટે દિન રાત હું છું મુક્ત તમારો રટે દિન રાત હું છું મુક્ત તમારો મુક્ત તમારો મહારાજ હો મુક્ત છો 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 સૌ ગાયો. આરણને ખેડતા ગાઓ. હો મુક્ત છો 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 આંખ બંધ કરી. આંખ બંધ કરી. મહારાજ ભેટી રહ્યા છે. પ્રેમ વર્ષાવી રહ્યા છે. એ દર્શનની સાથે ગાય. આ ભાવનાની સાથે ભક્તો અખંડ ભજન કરજો, અખંડ ભજન કરજો. બહુ સાચું કહું, આખી જિંદગી 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ સત્સંગમાં ગુજારી હશે. લેવલની ઈચ્છા તો હશે, પણ જે લેવલ તમે પ્રાપ્ત નહીં કરી શક્યા, માત્ર 1 અઠવાડિયાની લેવલે તમે પહોંચી જશો. ખૂબ ભજન કરજો. આ હૃદયની અનુભૂતિ છે ભક્તો, આ માત્ર વાત નથી, એનો સ્વીકાર કરજો. આજે
ચતુર્થ દિવસના પ્રથમ છત્રની કથાને આપણે વિરામ આપશું. અત્યારની સભાને વિરામ. બોલો સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી રાધા